2 कॉफी, डबल शुगर। कॉफी हाउस प्रस्तुत છે થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ। નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાન, આજના આપણા ગેસ્ટનું પણ સ્વાગત કરીએ। આજે આપણી સાથે છે લિપિ ગોયલ। લિપિ, આપને નમસ્કાર, ગુડ ઇવનિંગ। નમસ્કાર, બહુ જ સરસ લાગી રહ્યું છે। લિપિ, હું તમારો પરિચય હું જે સમજુ છું એ રીતે થોડો પરિચય આપી દઉં, પછી તમારો પરિચય આપણે તમારા કાર્યો દ્વારા આપણે મેળવીશું, તમારા શબ્દો દ્વારા આપણે મેળવીશું। તો મિત્રો, લિપિ છે એક જ વાક્યમાં કહું તો બહુ જ જાણીતા હોસ્ટ છે। અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો એમણે હોસ્ટ કરેલા છે અને અલગ અલગ પ્રકારની ઇવેન્ટ એમણે કન્ડક્ટ કરેલી છે। આ મેં તમારો પરિચય લેમેનની ભાષામાં, સામાન્ય લોકોની ભાષામાં, બહુ જ સરળ ભાષામાં એક વાક્યમાં તમારો પરિચય આપ્યો। પણ આપણો જે પરિચય થતો હોય, આપણી જે ઓળખ થતી હોય, એમાં આપણો ઘણો બધો સંઘર્ષ હોય, આપણું એજ્યુકેશન હોય, એ ફોર્મલ ઇન્ફોર્મલ બંને પ્રકારનું એજ્યુકેશન આવી જાય અને ક્યારેક આપણે કેટલીક ભૂલો પણ કરી હોય અને આપણે પછી આપણને યોગ્ય રસ્તો મળ્યો હોય, ઘણી બધી વાતો મળીને આપણી એક ઓળખ બનતી હોય। આપણે શરૂઆત કરીએ કે આપણા બાળપણના વર્ષોથી, કે જેમાં આપણા ઘડતરના વર્ષો આપણે જેને ગુજરાતીમાં કહીએ, કે જેમાં જે આપણો પાયો બનતો હોય। તો થોડુંક તમારા એજ્યુકેશન વિશે, થોડુંક તમારા શરૂઆતના જીવન વિશેની થોડી વાત કહેશો? બહુ સાચી વાત કીધી તમે કે રૂટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય। તમે મારા રૂટ્સની વાત કરીએ તો આઈ થિંક હું મારા મમ્મી અને પપ્પાની ખૂબ ખૂબ આભારી છું કે એમને જ જન્મ આપ્યા પછી પણ મારા જે રૂટ્સ હોય એ બહુ જ સ્ટ્રોંગ રાખ્યા, અને સ્ટ્રોંગ રાખ્યા એના માટે કે આજે હું આટલું બધું કોન્ફિડન્ટલી બોલી શકું છું। 2 લોકો હોય કે 20,000 લોકો હોય કે 2 લાખ લોકો હોય, અને નાનપણથી એમને મને સ્ટેજ ઉપર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપી। જેમ તમને ખબર હશે કે સ્કૂલમાં કોમ્પિટિશન્સ હોય, સ્કૂલની બહાર કોમ્પિટિશન્સ હોય, આપણે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, એટલીસ્ટ અમારા ટાઈમે જ્યારે હું સ્કૂલમાં હતી બહુ જ પ્રખ્યાત હતા। તો ત્યારે હું સનફ્લાવર બનતી હતી, અમુક વખતે ગેસ સિલિન્ડર બની, અમુક વખતે મધર ટેરેસા બની, અને મને યાદ છે આજે પણ ફર્સ્ટ ટાઈમ હું જયારે સ્ટેજ ઉપર ગઈ અને મારે આમ 2 લાઈનો બોલવી હતી ખાલી ઇન્ટ્રોડક્શન આપવા માટે, જેમ તમે હમણાં મારું ઇન્ટ્રોડક્શન આપતા હતા, આટલી બધી બીક મને લાગતી હતી અને હું બસ આમ જોતી જ થી બધાને, બધા પેરેન્ટ્સ ત્યાં બેસેલા હોય અને મને એવું થતું હતું કેવી રીતે બોલીશ। સો એ રૂટ્સ જે મારા હતા, ઓફકોર્સ મારા પેરેન્ટ્સે ઘણું બધું સપોર્ટ આપ્યું છે, અને મને એવું લાગે છે ખાલી આ જે સ્ટેજની ઓપોર્ચ્યુનિટી એ લોકોએ આપી એ જ નહીં, પણ મારું એકેડેમિકમાં ઇન્ટરેસ્ટ નાનપણથી બહુ ઓછું હતું ઓનેસ્ટલી, પણ એક લેંગ્વેજ પ્રતિ, ભાષા પ્રતિ મને બહુ સ્ટ્રોંગ ઇન્ક્લિનેશન હતું। એટલે ઇંગ્લિશ હોય, હિન્દી હોય કે ઓફકોર્સ ગુજરાતી હોય। આજે હું તમને ઓનેસ્ટલી કહું તો હું ગોયલ છું, એટલે હું, મારી ફેમિલી આખી બધા રાજસ્થાનથી છે, એટલે હું છે ને ક્યારે ગુજરાતી ભણી નથી। બરોબર। આજે પણ મને લખતા નથી આવડતું ગુજરાતી। બહુ સરસ ગુજરાતી બોલી શકો છો। બહુ ખૂબ ખૂબ આભાર। હું સરસ ગુજરાતી બોલી લઉં છું। આજના ટાઈમમાં મેં વાઇબ્રન્ટ ગુજરાત, G20 જેટલા પણ ઇવેન્ટ છે બધા કન્ડક્ટ કર્યા છે, જ્યાં આપણે ચીફ મિનિસ્ટ્રી લઈને ઘણા બધા ડિગ્નેટરીઝ બેસ્યા હોય અને ગુજરાતી ભાષામાં જ હોય, કેમ કે મને ભાષા શીખવામાં રસ હતું। એટલે ખાલી સાંભળીને મેં આ ભાષા જે છે શીખી લીધી છે। બરોબર। એટલે મને બહુ નાનપણમાં રિયલાઇઝ થઈ ગયું હતું કે કદાચ મેથ્સ, સાયન્સ, સોશિયલ સ્ટડીઝમાં મને બહુ રસ નહીં આવે, પણ ડેફિનેટલી લેંગ્વેજમાં આવશે। તો આ એક આપણે કહીએ કે આપણું એક એજ્યુકેશન ગ્રેજ્યુએશન સુધીનું થયું, રાઈટ? પછી દરેક વ્યક્તિ પાસે આપણને ત્યારે સ્વપ્નો પણ ઘણા બધા હોય, આપણી પાસે કદાચ એવું કહી શકે કે ઓપોર્ચ્યુનિટીઝ પણ ઘણી બધી આવતી હોય, એમાંથી આપણે કોઈ એક રસ્તો પસંદ કરીએ, એકથી વધારે રસ્તા પણ પસંદ કરીએ, પછી એક રસ્તા ઉપર જઈને ફરી પાછો બીજો વળાંક લઈને બીજા રસ્તા ઉપર પણ જઈએ, એવું પણ બની શકતું હોય। તો પહેલો રસ્તો તમે કયો પસંદ કરો? પહેલું કઈ દિશામાં તમે જવાનું નક્કી કર્યું એઝ ફાર એઝ કેરિયર ઇઝ કન્સર્ન? તો મને નાનપણથી ઓનેસ્ટલી એક્ટર બનવું હતું, કેમ કે મને સ્ટેજ, લાઇટ, સાઉન્ડ, કેમેરા બધું બહુ જ ગમવા માંગ્યું છે, રાઈટ? પણ ઓફકોર્સ હું આવું કંઈક ભણી નથી। 12th પછી મેં લેંગ્વેજીસ ભણી હતી। સો ટિપિકલ મારવાડી ગુજરાતી, જેને થોડુંક મહારાષ્ટ્રનું એક્સપિરિયન્સ હતું, એમના પેરેન્ટ્સે એવું કીધું કે બેટા તું આવી જા, અને આજે મારું બિઝનેસ છે જેને હજી 18 થી 20 વર્ષ થયા છે, એમાં તું આવીને પ્લીઝ જોઈન થઈ જા અને જોઈ લે તને ગમે છે કે નહીં।
તો આઈ થોટ ઠીક છે, બધા એવું જ કરી રહ્યા છે. મારા જે ફ્રેન્ડ્સ હતા એ વખતે સ્કૂલ ને કોલેજના, એ પણ એ જ કરી રહ્યા હતા, પાછા જઈને જોઈન કરતા. મને થયું કદાચ આવું જ થતું હશે દુનિયામાં, રાઈટ? હું હજી બહુ નવી છું, રાઈટ? વેરી નાઇવ, વેરી ન્યૂ. સો પપ્પાને જોઈન કર્યું મેં. એટલે મને ત્યારે એમ થયું કે આ તો નહીં થશે, આ તો બહુ ડિફિકલ્ટ લાઈફ છે, એટલે મારે મારું પાથ બનાવવું પડશે. ડેફિનેટલી મારા પપ્પાએ પાથ બનાવ્યું છે, બહુ જ સરસ છે, પણ કદાચ હું આ પાથ હમણાં ના લઈ શકું, નોટ એટ ધ એજ ઓફ 19 or 18. બરાબર. એટલે મેં ખાલી એટલું જ કીધું મારા પેરેન્ટ્સને કે આ 10 to 6 જોબ કે મીડિયા કન્સલ્ટન્સી કદાચ મને નહીં સેટ થશે, મારે સ્ટેજ ઉપર રહેવું છે. બરાબર. એટલે એમને કીધું ઓકે, તો શું કરીશ? મેં કીધું હું જઈશ બોમ્બે. સો બસ હું બેકપેક કરીને બોમ્બે જતી રહી. જતા પહેલા મેં એક નાનકડી ત્યાં નોકરી લઈ લીધી, કેમ કે મને લેંગ્વેજીસનું થોડુંક વધારે પડતા ઇન્ટરેસ્ટ હતું, રસ હતું. સો કોન્ટેન્ટ રાઇટરની જે એક જોબ હતી એ લેવલ ઉપર મેં જોબ લઈ લીધી હતી. એટલે કારણ કે તમારું જે સ્વપ્ન હતું એક એક્ટિંગના ક્ષેત્રમાં આગળ વધતું હતું, તો તમે કયા કયા ઓપ્શન્સ એક્સપ્લોર કર્યા, શું કર્યું, શું શીખ્યા, થોડા અનુભવો? ચોક્કસ. સો ઓફકોર્સ હું બોમ્બે પહેલા પણ ગઈ હતી જયારે પુણેમાં હતી, પણ ત્યારે ઓફકોર્સ કોલેજ ફ્રેન્ડ સાથે તમે જતા હો, રાઈટ? ખાલી જોવા કે શું છે, નથી. પણ તમે ત્યાં જઈને એકચ્યુઅલી કામ કરો એટલે તમને રિયલાઇઝ થાય કે મારું એક પર્સનલ ઓપિનિયન છે કે સ્ટ્રગલ શું હોય છે. તમે હવે આજ સુધી એવું થયું નહીં કે હું 6:30 વાગ્યા ઉઠીને પોતાનો નાસ્તો બનાવીને લોકલ ટ્રેન પકડીને ત્યાં ઓફિસ ઉપર પહોંચું અને પછી ત્યાં મને 10:30 કોઈ ચા આપે અને પછી હું કામ કરવાનું સ્ટાર્ટ કરું, રાઈટ? એવી લાઈફ મેં જોઈ નથી, કેમ કે કોલેજમાં જરૂર નહીં પડી. મહિનો પપ્પા સાથે ઇન્ટર્નશીપ કરી તો ઓફકોર્સ મમ્મીનો સપોર્ટ હતો ઘરેથી, એટલે જ્યાં સૌથી પહેલા તો આ બધું શીખ્યું કે આપણે રાશન કેવી રીતે લાવવાનું, કેટલું લાવવાનું, રાઈટ? કેવી રીતે 7 કલાકની નોકરી પછી બધી બીજી વસ્તુઓ મેનેજ કરવાનું. એટ ધ સેમ ટાઈમ બોમ્બે જેટલું મોટું શહેર છે એ મેં સાંભળ્યું હતું, વાંચ્યું હતું, પણ જોયું નતું. ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું કે તમને ખબર પડે કે ઈસ્ટ એક અલગ દુનિયા છે, જયારે તમે અંધેરી ઈસ્ટ કહો, અને વેસ્ટ એક અલગ દુનિયા છે. એ મેં રિયલાઇઝ કર્યું. અને હું ઈસ્ટમાં કામ કરતી હતી એ વખતે, તો મને રિયલાઇઝ થયું કે ઈસ્ટ થી વેસ્ટ મારે ખાલી એક ઓડિશન આપવા જવા પડે, એમાં મારા ઓલરેડી 4 કલાક નીકળી જાય. ત્યારે મેટ્રો નતું, ખાલી લોકલ્સ હતા, કાં તો તમે ઓટોથી જાઓ, ઓટોથી તમે ઈસ્ટ થી વેસ્ટ ક્રોસ કરો, ઇઝીલી તમારા 45 મિનિટ્સ નીકળી જાય. તો મેં ઓફકોર્સ બોમ્બેમાં 2 મહિના ત્યાં એઝ અ કોન્ટેન્ટ રાઇટર જોબ કરી, અને મને રિયલાઇઝ થયું કે હું બંને વસ્તુઓ જોડે નહીં કરી શકીશ. અને પ્લસ મને એક્ટિંગનું કોઈ બેકગ્રાઉન્ડ એક્સપિરિયન્સ નહોતો, હું એક્ટિંગ શીખી નથી. એટલે મેં એક રોડ મેપ ડેવલપ કર્યું કે આઈ થિંક મારે એક્ટિંગ શીખવી જોઈએ. તો હું વીકેન્ડ ઉપર મેં 2 months to વીકેન્ડ કોર્સ હતું, એ મેં એક્ટિંગ કોર્સ ત્યાં જોઈન કર્યું. સાથે સાથે મેં કથક શીખવાનું જે હતું એ કર્યું. એટલે સાથે એક્ટિંગના કોર્સ સાથે સાથે મેં કથક પણ હું શીખી. ઓફકોર્સ ટોમબોય નેચર હતું, એટલે નાનકડું કાજલ લગાવતા પણ નહોતું આવડતું, લિપસ્ટિક અને એક મેકઅપ કિટ આજે જે એક એક્ટર પાસે હોય પોતાનું બેસિક, એ પણ નહોતું મારી પાસે. એટલે આજે તમે ઓડિશન માટે જાઓ, સાધારણથી પણ સાધારણ રોલ હોય તો બેસિક મેકઅપ કરીને કોઈ પણ એક્ટર ત્યાં જાય જ છે. એટલે મારા પાસે તો કશું જ નહોતું. એટલે ઓફકોર્સ હું જે વર્કશોપ્સમાં ગઈ એક્ટિંગની, ત્યાં મને આ બધું શીખવાડ્યું. એટલે એક સ્ક્રેચથી જે તમારે શીખવું હોય, જ્યારે તમારા કોઈ ગોડફાધર ના હોય ઇન્ડસ્ટ્રીમાં, એ બધી વસ્તુઓ મેં ત્યાં શીખી. મારા પેરેન્ટ્સે જે મને એક ટાઈમલાઈન આપી હતી વર્ષની, એ એક્સટેન્ડ કરતા કરતા હું ત્યાં ઓલમોસ્ટ 6.5 વર્ષ મેં ત્યાં કાઢ્યા, કેમ કે 1 yearમાં જ મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી. મેં પૃથ્વીમાં પરફોર્મ કર્યો, પૃથ્વી થિયેટર, જે દરેક એક્ટરનું થિયેટર એક્ટરનું સ્વપ્ન હોય છે. સાથે સાથે એનસીપીએમાં પરફોર્મ કર્યું, કાલા ઘોડા ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું. આપણા બહુ જ પ્રખ્યાત એક્ટર જે હવે આપણી વચ્ચે નથી, શ્રી લેટ ટોમ ઓલ્ટર, એમની સાથે મેં બુક રીડિંગ્સ કર્યા. સો એટલા બધા પ્લેટફોર્મ્સ મને ત્યાં મળ્યા. તો આ મુંબઈનો એક તબક્કો રહ્યો, અને પછી આપણે જેને કહેવાય કે જેને રીલ લાઈફ કહે, એટલે કે જેને પડદા પરની દુનિયા કહીએ, રાઈટ? તો એમાં તમે કઈ રીતે આવ્યા, કેવી તકો મળી, અને વોટ યુ લર્ન ફ્રોમ ધેટ વર્લ્ડ, એ દુનિયામાંથી તમને શું શીખવાનું મળ્યું? મારું જે ફર્સ્ટ ટીવી શો મને મળ્યું એ ડીડી ગિરનારમાં હતો.
એમાં મેહુલ બુચ સર આપણા ગુજરાતના પ્રખ્યાત જાણામાણા એક્ટર હતા. એ શોનું નામ હતું આપની વચ્ચે દરિયો. એમાં હું એક 18 યર ઓલ્ડ કોલેજ સ્ટુડન્ટનું રોલ પ્લે કરતી હતી. એટલે ઓફકોર્સ હું જયારે બોમ્બે ગઈ ને આવી રીતે મેં એક્ટિંગ સ્ટાર્ટ કરી તો તમારું ફર્સ્ટ ગોલ હોય કે કાસ્ટિંગ ડિરેક્ટર્સનો નંબર તમને મળે. એટલે ઓફકોર્સ એક સર્કલ હતું ત્યાં એક્ટિંગ વર્કશોપ્સમાં, રાઈટ? તમે બીજા બધા એક્ટર્સ સાથે મળો, વાત કરો. એટલે એ પ્રમાણથી મારે એવું કેવું છે કે બોમ્બે બહુ જ વેલકમિંગ છે. તમે કયા બેકગ્રાઉન્ડથી ફરક નહીં પડે, ભલે કોમ્પિટિટિવ સ્પિરિટ બહુ છે, પણ એક બિગિનર બીજા બિગિનર નું સમજી શકે છે અને સામેથી આવીને તમને કહે કે ઓ તું નવી છે, આ જો મારા પાસે આટલા કાસ્ટિંગ ડિરેક્ટર્સના નંબર છે, આ લઈ લે. એટલે એ મને બહુ જ સરસ લાગ્યું કે આપણે જે એક એમ્પેથેટિક નેચર કહીએ એ બહુ સરસ છે ત્યાં લોકોમાં. એટલે એ બધું કર્યું. ઓફકોર્સ આ રોલ મળ્યો. પછી ત્યાંથી મને હિન્દી જે દૂરદર્શન છે ડીડી ગિરનાર, પછી એમાં મને બીજા શો માટે રોલ મળ્યું. આવી રીતે નાના મોટા રોલ્સ મેં કર્યા. સાથે સાથે અમદાવાદમાં પણ અમુક આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ વખતે બહુ ફ્લરિશ કરવાનું સ્ટાર્ટ કરતી હતી, રાઈટ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે મેં અહીંયા પણ આવીને ઓડિશન્સ આપવાનું સ્ટાર્ટ કર્યું અને એવી રીતે જ મને ગુજરાતી મૂવી પાસપોર્ટ જે છે એમાં એક કિરદાર મળ્યું. એમાં હવે મારો બહુ જ સરસ ફ્રેન્ડ મલ્હાર પણ લીડ રોલમાં હતું. સો આવી રીતે ધીમે 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 કરીને મારા માટે આઈ થિંક એક મારી પોતાની એક બુક ડેવલપ થઈ, મને એવું લાગે છે, જેને આપણે જિંદગી કહીએ છીએ. અને એક ચેપ્ટર ડેવલપ થતું, નવા ચેપ્ટર્સ બનતા હતા. એબ્સોલ્યુટલી. પણ એક બહુ મોટો વળાંક આવ્યો જેને આપણે કહેવાય કે તમારી ઓળખ અત્યારની જે બની, રાઈટ, એ કઈ રીતે આવ્યો? એમાં તમે કઈ રીતે શરૂઆત કઈ રીતે કરી લીધી? સો મારું જે હવે પ્રોફેશન છે, જેના ઘણા બધા નામ છે એકચ્યુઅલી, એન્કર, માસ્ટર ઓફ સેરેમની, હોસ્ટ, પ્રેઝેન્ટર, અનાઉન્સર, આટલા બધા નામ છે મારા પ્રોફેશનના. સો નાનપણથી જેમ મેં કીધું, સ્ટેજ બહુ જ ગમતું હતું. જયારે કશું વિચાર આવતું હતું શું કરવું છે તો સ્ટેજ, લાઇટ, સાઉન્ડ, કેમેરા માઇન્ડમાં હતું. એટલે જયારે હું સ્ટ્રગલ કરતી હતી એઝ એન એક્ટર, મને રિયલાઇઝ થયું કે ઓફકોર્સ એ કન્ટેન્ટ રાઇટરની જોબ તો મેં છોડી દીધી હતી અને મોટી થતી હતી એટલે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ મારે જોતી હતી. એટલે મને એમ થયું કે હું શું કરી શકું જેનાથી મારે એક પેરેન્ટ્સ ઉપર હું લાયબિલિટી ના રહું અને પોતાના પૈસા કમાઈ શકું. એક્ઝેક્ટલી. એટલે એના માટે હું ખાલી બેસીને મેં વસ્તુઓ લખી કે કેવી રીતે હું અર્ન કરી શકું જ્યાં સુધી મને મારું એક્ટિંગમાં કદાચ એ બિગ બ્રેક નથી મળતું. સો એમાંથી એક હતું એન્કરિંગ, જે ઓલરેડી લખેલું હતું. એટલે મને એવું થયું કે આ એક વસ્તુ છે જે મને ગમે છે અને મારું જે પેશન છે એનાથી મેચ થાય છે અને થોડોક ઓછા સમયમાં મને આમાં પૈસા મળી શકે. કેમ કે આપણે કોઈ પણ એન્કરિંગનું શો જોઈએ એ 3 થી 4 કલાકનું હોય કે અમુક વખતે 9 થી 6 ના હોય. મેં કીધું એ આપણે ટ્રાય કરી શકીએ. એટલે મેં થોડુંક ફોકસ ડાયવર્ટ કરીને ટ્રાય કર્યું કે કેવી રીતે નાના મોટા ઇવેન્ટ્સ કરીને એક પોર્ટફોલિયો ડેવલપ કરી શકું. એટલે મારું જે ફર્સ્ટ ઇવેન્ટ હતું અહીંયા અમદાવાદમાં જ હતું, બીજી એક ઓટોમોબાઈલ બ્રાન્ડ માટે હતું અને એ બાળકોનું ઇવેન્ટ હતું જે મેં એન્કર કર્યું હતું. અને મને એવું લાગે છે અડલ્ટ કરતા બાળકોનું ઇવેન્ટ કરવું ઇઝ વધારે ડિફિકલ્ટ. ઓફકોર્સ, કેમ કે બાળકોનું અટેન્શન સ્પેન બહુ જ ઓછું, રાઈટ? એમને તમારે પકડી રાખવા પડે. એક્ઝેક્ટલી, એમને તમારે પકડી રાખવા હોય, એ લોકોનું એનર્જી લેવલ્સ જે હોય તમારે ડબલ એનર્જી સ્ટેજ ઉપર નાખવી પડે, રાઈટ? જે અને એઝ અ ફર્સ્ટ ટાઈમ એન્કર તમે સ્ટેજ ઉપર જતા હોય અને ફર્સ્ટ પ્રોજેક્ટ જ તમને બાળકોનું મળે એટલે તમને રિયલાઇઝ થઈ જાય કે ઓકે, આવી લાઈફ હવે તમને મળશે, રાઈટ? એઝ એન એન્કર જ્યારે તમે ફર્સ્ટ શો કરતા હો. સો ઓફકોર્સ એ શો મેં કર્યું અને જે મારા ક્લાયન્ટ હતા એમને બહુ જ ગમ્યું. ઇવેન્ટ એજન્સી જે હતી એમને મારું રેફરન્સ બીજા લોકોને આપ્યું અને આવી રીતે જ એક પછી એક ધીમે ધીમે કરીને મારું પોર્ટફોલિયો ડેવલપ થયું. અને તમે એને લક કહો, નસીબ કહો કે જે હોય, પણ ખબર પણ નહીં પડી ક્યારે આ મારું કરિયર જાતે સ્વિચ થઈ ગયું, જે મેં વિચાર્યું પણ નહોતું. અને એક્ટર સાથે સાથે હું એક એન્કર પણ બની ગઈ. એન્ડ હવે ઓફકોર્સ 10 વર્ષની જર્ની થઈ ગઈ છે ઓલમોસ્ટ. આજે હું તમારી સાથે બેસીને વાત કરું છું એટલે હવે રિયલાઇઝ થઈ રહ્યું છે કેટલા બધા વર્ષો થઈ ગયા છે. આજના તારીખમાં મારા પોર્ટફોલિયોમાં 2,500થી વધારે શોઝ છે. ખાલી અમદાવાદ કે ગુજરાત નહીં પણ ઓલમોસ્ટ
આખો ભારત મેં ટ્રાવેલ કર્યો છે અને સાથે સાથે મને ઇન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. હું કેનેડા ગઈ છું, ટોરોન્ટોમાં મેં શો કર્યો હતો બાબા રામદેવ માટે. હું નેપાલ ગઈ છું. હમણાં જાન્યુઆરીમાં જ હું શ્રીલંકા ગઈ હતી બીજી એક કોર્પોરેટ ઇવેન્ટ માટે. સો આવું એક પોર્ટફોલિયો મારો બિલ્ડ થઈ ગયું છે. જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એવું હતું ખાલી 5 શોઝ મળી જાય તો સરસ રહે, સો દેટ હું આ 5 શોઝ ઇવેન્ટ એજન્સીને બતાવી શકું. આજે 2,500થી વધારે શોઝનું પોર્ટફોલિયો છે મારી પાસે. લિપિ, એક આખો અલગ અનુભવ હોય છે, તમારી સામે લાઈવ ઓડિયન્સ હોય. યસ. તો અને ઓડિયન્સ આપે કહ્યું એમ અમુક 100 પણ હોય ને અમુક 1000 પણ હોય. તો કઈ રીતે તમે લોકો સાથે કનેક્ટ થાવ છો? તમે એની પૂર્વ તૈયારી કઈ રીતે કરો છો? કારણ કે તમારે એક પ્રિપેરેશન પણ કરવી પડે, તમારે એક હોમવર્ક પણ કરવું પડે. તો હાઉ યુ પ્રિપેર યોર સેલ્ફ? સો એના માટે છે ને હોમવર્ક ઇઝ ધ રાઇટ વર્ડ, રિસર્ચ ઇઝ ધ રાઇટ વર્ડ. અને બીજી વસ્તુ કે એક્સપિરિયન્સ તમને ઘણું બધું શીખવાડે છે. આજે મારું ફર્સ્ટ શો જેમ મેં કીધું બાળકો સાથે હતું તો મને ખબર પડી ગઈ કે મારે કેટલી એનર્જી આપવી છે. એટલે હવે હું કોઈ પણ શોમાં જઉં ને એટલે મને ફર્સ્ટ 30 સેકન્ડ પહેલા 30 સેકન્ડમાં આઈડિયા આવી જાય કે મારે કેટલી એનર્જી આ શોમાં આપવી પડશે, આ ઓડિયન્સ કેવી છે, રાઈટ. અને એની પહેલા હું ક્લાયન્ટ સાથે બેસું છું અને સમજું છું કે એ લોકોની રિક્વાયરમેન્ટ શું છે, એ લોકોને એન્ગેજમેન્ટ અને એક્ટિવિટીઝ જે આપણે કહીએ જોઈએ છે કે એ લોકોને એવું જોઈએ છે ખાલી જે એન્કર આવશે એ અમે એમને સ્ક્રિપ્ટ આપશે અને ખાલી સ્ક્રિપ્ટ સાથે જ એમને રહેવાનું છે, રાઈટ. એમનું એન્ડ ગોલ શું છે, આપણે અમુક જેને કોલ ટુ એક્શન કહીએ, એટલે એ લોકોનું કોલ ટુ એક્શન શું છે. મારું કોલ ટુ એક્શન બહુ સિમ્પલ હોય કે એ જે પણ લોકો હોય ક્લાયન્ટ અને ઓડિયન્સ એ લોકો માટે એમની જિંદગીનું આ એક યાદગાર ઇવેન્ટ રહેવું જોઈએ. એટલે આજની તારીખમાં પણ 10 વર્ષ પછી પણ હું દરેક શોને એવી રીતે જ ટ્રીટમેન્ટ આપું છું જેમ કે આ મારું ફર્સ્ટ શો છે. બહુ સરસ. કેમ કે એ શોમાં કદાચ મેં 400% એનર્જી આપી હતી, રાઈટ. એમાં મને એવું હતું ફર્સ્ટ શોમાં કે મેક ઓર બ્રેક આ શો છે મારી માટે. એ જ એટીટ્યુડથી હું આજે પણ એ જ માઇન્ડ ફ્રેમ સાથે હું મારા દરેક શોમાં જઉં છું. આપણને દરેક અનુભવ કંઈક નવું શીખડાવે. આપણે આપણી ભાષામાં કહીએ તો વી લર્ન સો મેની થિંગ્સ, રાઈટ. તો એવો એકાદો કોઈ એક્સપિરિયન્સ, એવો કોઈ અનુભવ કે જે તમને એક રીતે જોઈએ તો તમને સ્પર્શી ગયો હોય, જે તમારી સાથે એક સતત રહેતો હોય એવી કોઈ યાદગીરી? ગયા વર્ષમાં આઈ થિંક મોર દેન 30 લાખ વેડિંગ્સ થયા હતા. એટલે બધા પેરેન્ટ્સ કેટલા પણ મોટા બિઝનેસમેન હોય કે કશું પણ હોય, એમના માટે એમની દીકરીનું જે એક વેડિંગ ડે હોય એ સૌથી મહત્વનો દિવસ હોય, સૌથી મોટું ડ્રીમ હોય. બરોબર. અને જ્યારે એ લોકો મને હાયર કરતા હોય એક વેડિંગ એન્કર કરવા માટે, એટલે એમના બહુ બધા ફિયર ફેક્ટર્સ હોય કે આ બધી ઓડિયન્સ સાથે સરખી રીતે વાત કરશે કે નહીં, એમને એન્ગેજ કરીને રાખશે કે નહીં. એ લોકોના જ્યારે વેડિંગ હોય સ્પેશિયલી મોટા બિઝનેસમેનના, તો વીવીઆઈપીસ થી લઈને એમના ટીમના સૌથી નાના લેવલના મેમ્બર્સ પણ આવતા હોય, રાઈટ. એન્ડ એઝ એન એન્કર મારું આ એક જોબ હોય કે હું બધાને ઇક્વલી ટ્રીટ કરું. મને યાદ છે એક વેડિંગ મેં કર્યું હતું અને એક બહુ જ મોટા એનઆરઆઈ ક્લાયન્ટના વેડિંગ હતા. એટલે હવે એ દિવસે જ વેડિંગના દિવસે જ એમની જે મેકઅપ આર્ટિસ્ટ હતી એ 2 કલાક મોડી આવી હતી. એટલે હવે એમને એવું હતું કે આખું શો ઓફકોર્સ 2 કલાક ડિલે થઈ ગયું. એટલે એમને આવીને ખાલી શાંતિથી મને બેસાડીને કીધું કે આવી રીતે થઈ રહ્યું છે, તો તમે કશું કરી શકો જેનાથી લોકોને એવું લાગે નહીં કે આખું ઇવેન્ટ 2 કલાક મોડું ચાલી રહ્યું છે, કેમ કે પછી ઇમ્પ્રેશન સરસ નહીં રહે, રાઈટ. મેં કીધું કંઈ વાંધો નહીં. અને મેં ઇવેન્ટ મેનેજર સાથે અમુક એક્ટિવિટીઝ ડિસ્કસ કરી અને કેવી રીતે લોકોને 2 કલાક આપણે એન્ગેજ રાખી શકીએ એ રાખ્યું. એક મેં થીમ ક્રિએટ કર્યું, રાઈટ, બોલિવૂડ રિલેટેડ થીમ, જેના ઉપર આપણે ઘણા બધા ગેમ્સ રમી શકાય. અને એ પ્રમાણથી મેં એમને 2 કલાક એન્ગેજ રાખ્યું અને પછી અમારી બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થઈ હતી, રાઈટ. એટલે કોઈને એવું લાગ્યું નહીં કે આ ઇવેન્ટ મોડું ચાલી રહ્યું છે, રાઈટ. બધાને એવું જ લાગ્યું કે આવી રીતે જ પ્લાન્ડ હતું કે આખી સભા જે છે બધા ગેસ્ટ બેસી જાય, એન્કર આવશે, બધાને ગેમ્સ રમાડશે, એન્ગેજ કરશે અને પછી બ્રાઇડ ગ્રૂમની એન્ટ્રી થશે અને જે આખું ઇવેન્ટ જે ફ્લો હતું એ પ્રમાણથી ચાલશે અને પછી ડિનર. તમને કદાચ અમુક વખતે રિયલાઇઝ નહીં થાય કે તમારું પ્રોફેશન, તમારો જોબ જે છે કોઈના માટે આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. એટલે તમે જે મને એક એક્સપિરિયન્સ પૂછતા હતા મને અત્યારે પણ તમે યાદ કરો તો તમારા પોતા પણ આપણે ગુઝબમ્સ રૂવાટા ઉભા થઈ ગયા. આપણે કંઈક આપણે સારું કર્યું, એક્ઝેક્ટલી.
કોન્ટ્રીબ્યુટ કર્યું, સારું કોન્ટ્રીબ્યુટ કર્યું. એક્ઝેક્ટલી રાઈટ. એટલે હવે આજની તારીખમાં પણ હું કોઈ પણ લગ્ન હોસ્ટ કરવા જઉં છું તો બેક ઓફ ધ માઇન્ડ એ પેરેન્ટ્સના જે શબ્દો હતા એ હજી મારા માઇન્ડમાં ચાલતા હોય. ભલે બીજી ફેમિલી માટે હું એન્કર, પણ એક ઇમ્પ્રેશન છે કે ઇમોશન્સ તમારી જોડે રહે. એક્ઝેક્ટલી, કે આ મારું જોબ છે અને મારે દરેક પેરેન્ટને આવી એક યાદગાર ઇવેન્ટ આપવી છે. બહુ જ સરસ. લિપિ, તમે એક રીતે જોઈએ તો તમે અમુક સ્તરની વ્યક્તિઓને તમે શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું, તમે એમને એક નવા પ્રોફેશનથી પરિચિત કરાવવાનું પણ શરૂ કર્યું. તો એ તમે શું કરો છો, કઈ રીતે કરો છો, એની પણ થોડી વાત કરો. રાઈટ. એટલે એને પબ્લિક સ્પીકિંગ કોચ તમે કહી શકો એઝ અ પ્રોફેશન, રાઈટ. એ હું કરું છું. એનું રીઝન શું હતું હું તમને જણાવું. કોલેજ પછી હું એક્ટિંગની ટ્રેનિંગ લેવા ગઈ, એટલે મને એવું રિયલાઇઝ થયું કે કદાચ આજના તારીખમાં પણ એવી કોઈ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ નથી જે તમને આવી બધી વસ્તુઓ શીખવાડતી હોય. અને પબ્લિક સ્પીકિંગ એઝ અ સબ્જેક્ટ કોઈ સ્કૂલમાં કદાચ હવે હશે, પણ મારા ટાઈમમાં નહોતું. રાઈટ. તો હું જયારે આ બધા શોઝ કરતી હતી તો ઘણા બધા જે સીઈઓઝ મને હાયર કરતા હતા એ આવીને મને પૂછતા હતા કે આટલું બધું ટિપ્સ લેતા હતા કે તમે જઈને આટલું સરસ શો ઓપન કરી આપો, રાઈટ, એનર્જી લેવલ આમ તેમ. અને એના પછી સીઈઓ નું સ્પીચ હોય આઈડિયલી, રાઈટ, કે લોકો વેલકમ કરતા હોય કે એક્સેટ્રા. તો એ કે કેવી રીતે તમને બીક નથી લાગતી, કે કેવી રીતે તમને સ્ટેજ ફિયર નથી. સો ઘણા બધા સીઈઓઝ આવીને મને આવું પૂછતા હતા. અમુક લોકોએ મને આવું પૂછ્યું કે તમે શીખવાડો છો આવું કંઈક, એટલે મેં કીધું ના, ત્યારે હું નથી શીખવાડતી. તો મને એવું રિયલાઇઝ થયું કે કદાચ આવી એક ડિમાન્ડ છે અને એ ડિમાન્ડની કોઈ સપ્લાય નથી, રાઈટ. એટલે કોઈ પણ આઈડિયા એક ડિમાન્ડ સાથે જ સ્ટાર્ટ થાય છે. સો મેં રિયલાઇઝ કર્યું કે એવું કંઈક કોર્સ આપણે ડેવલપ કરીએ અને એટલીસ્ટ ટ્રાય કરીએ અને જોઈએ કે લોકોમાં રિઝલ્ટ આવે છે કે નથી આવતું. અને એ થોટથી મેં આ સીઈઓ કોચિંગ જે છે એ સ્ટાર્ટ કર્યું હતું. એટલે કે જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આપણે જેને કહેવાય કે પ્રોફેશનલ્સ છે, વેટરન્સ છે, જે ટોપ ઉપર છે, એમને એક અલગ પ્રકારે તમે ટ્રેન કરવાનું શરૂ કર્યું. એક્ઝેક્ટલી. અને જે એમને હેલ્પફુલ થાય એ રીતે તમે શરૂ કર્યું. અને 1-to-1 કોચિંગ. 1-to-1 કોચિંગ. કેમ કે હું દર વખતે દરેકને કહું છું જ્યારે પણ મને કોઈ ઇન્ક્વાયરી આવે છે કે આજે 50 લાખ હોય કે 500 કરોડ હોય, એ બિઝનેસ કરવાનું એક્યુમેન સેન્સ તમારી છે. એટલે આજે તમે આટલા વર્ષોથી આ કંપની રન કરી રહ્યા છો. બરોબર. પણ આ કંપની કે આ બિઝનેસ શું છે એ પ્રેઝન્ટ કેવી રીતે કરવું છે એ હું તમને શીખવાડી શકું છું. રાઈટ. કદાચ મારી 500 કરોડની કોઈ કંપની નથી, પણ એને પ્રેઝન્ટ કેવી રીતે કરવું છે કોન્ફિડન્સ સાથે એ હું તમને શીખવાડીશ. કંઈક તમે આગળ પણ કંઈક વિચાર્યું હશે. સો ઓનેસ્ટલી આવું કોઈ રોડમેપ હતું નહીં. એક્ટરનું એક રોડમેપ હતું જે એન્કરમાં ટ્રાન્સલેટ થઈ ગયું, ટ્રાન્સલેટનું હતું જે કોચમાં ટ્રાન્સલેટ થઈ ગયું, રાઈટ. સો આઈ ફીલ મારે ખાલી લાઈફમાં એક્સપિરિયન્સીસ ઘણા બધા જોઈએ છે. એટલે મને એવું લાગે છે કે જે મારી ઈચ્છા હોય અને જે હું કરવા માંગુ છું એના ઉપર થોડુંક ફોકસ કરીને 6 મહિના આપું તો એ મને મળી શકે છે. સો આઈ ડોન્ટ નો, હવે કદાચ 5 વર્ષ તમે મને આવી રીતે ઇન્વાઇટ કરશો અને આપણે અહીંયા બેસીશું તો ત્યારે તમે કંઈક જુદું ઇન્ટ્રોડક્શન આપી શકો, એવું હોઈ શકે છે. બહુ જ સરસ. એટલે આપણે કોઈક નવા રસ્તા પર તમે જાઓ, નવી મંજિલ તમે હાંસલ કરો એવી તમને શુભેચ્છા. લેવી, દરેક વ્યક્તિ પાસે ઘણું બધું જ્ઞાન હોય, ઘણું બધી વાત કહેવાની હોય, રાઈટ. અને આપણે સારી વસ્તુમાં કહીએ તો કોઈક મેસેજ હોય જે આપણે પાસ ઓન કરવા ઈચ્છીએ. તો અમારા જે લિસનર્સ છે, અલગ અલગ એજ ગ્રુપના છે, અલગ અલગ પ્રોફેશન સાથે સંકળાયેલા છે, અલગ અલગ વિસ્તારમાં છે, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલા છે. તો એને એક એન્કર તરીકે, એક સક્સેસફુલ એન્કર તરીકે, સક્સેસફુલ પ્રોગ્રામ હોસ્ટ તરીકે લિપિ ગોયલ શું મેસેજ આપવાનું પસંદ કરશે? હું એક જ મેસેજ આપીશ જે મને લાઈફમાં હેલ્પ કર્યું છે. એ છે ક્યારે પણ કોઈ પણ વસ્તુમાં 2 ઈઝ જે હોય આપણે એલ્ફાબેટ ઈ એ ફોલો કરવાના. જી. એક છે જેટલા એક્સપિરિયન્સીસ હોઈ શકે તમે લઈ લો. બરોબર. અને બીજું કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતા પહેલા ગભરાતા નહીં. બહુ જ સરસ. તો એક્સપેરિમેન્ટ જ છે, એક જિંદગી સાથે એક્સપેરિમેન્ટ છે, રાઈટ. એટલે જિંદગી બહુ લાંબી છે ઓફકોર્સ, એટલે એમાં તમે આ 2 ઈ ફોલો કરશો અને જેટલા બધા એક્સપિરિયન્સીસ હોઈ શકે તમે તમારા ટેક્સ્ટ બુકમાં તમારી નામની કિતાબમાં નાખજો. એટલે આઈ હોપ તમારી પોતાની નામની એક બુક હોય જેમાં તમારા 2 ઈઝ હોય. એક્ઝેક્ટલી. તો લિપિ, આ બધી બહુ જ નિખાલસ વાતો, એકદમ હળવા દિલે વાતો કરવાની મજા આવી. એક નવા
અનુભવો તમે જે નવી રીતે તમારી વાતો જે રજૂ કરી એ બદલ આપનો આભાર. અને ફરીવાર કહું કે આપ એક નવી મંજિલ તમે સર કરો અને આપણે ફરીવાર પાછું મળીએ એ આશા સાથે આપને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અને તમારો ખૂબ ખૂબ આભાર એક વખત ફરીથી મને આ પ્લેટફોર્મ ઉપર ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ લિપિ. થેન્ક યુ. કોફી હાઉસ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ.